વિરામ બાદ વલસાડમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ. વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. છીપવાડ હનુમાનજી મંદિર MG રોડ પર ભરાયા પાણી. ભારે વરસાદના કારણે છીપવાડ ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. ઘૂંટણસમા પાણી વચ્ચે પસાર થવું જોખમી સાબિત થઈ શકે. વાપી, કપરાડા, ધરમપુરમાં છૂટો છવાયો વરસાદ. ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે. 18 થી 30 ઓગસ્ટમાં પૂર કાઢે તેવા વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. ઓગસ્ટના અંતમાં 2 વરસાદી સિસ્ટમ ગમરોળશે. 18મી બાદ ફરી એક સિસ્ટમ ગમરોળશે ગુજરાત. બંગાળનું ઉપસાગર, અરબ સાગર બંને સક્રિય થશે. 19 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં ભારે વરસાદ થઈ શકે. 26 ઓગસ્ટે પણ બીજી વરસાદી સિસ્ટમ ગમરોળશે. વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. બંગાળ ઉપસાગર સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે સક્રિય. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં અસર થવાની શક્યતા. સરદાર સરોવર ડેમમાં પાણીની વધશે આવક. નર્મદા બે કાંઠે થવાની શક્યતા. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત. ગ્રામજનોએ વિવિધ સ્થળોએ લાકડાના કામચલાઉ પુલ બનાવ્યા. સરકાર છેલ્લા 1 વર્ષથી શક્તિ મારવાડના દૂરના વિસ્તારમાં પુલ બનાવી ન શકી હોવાના આરોપ. દિલ્હીના જેતપુરમાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી. અકસ્માતમાં 8 લોકોએ ગુમાવ્યા જીવ. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. વહેલી સવારથી બોર, ચાઠા, કાંટુ, ગજાપુર, ખડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ. હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે પવન સાથે વરસ્યો વરસાદ. વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લાના પારડીમાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. નવસારીના ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ. 4 જિલ્લામાં બપોરે 1 સુધી ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે. બપોરે 1 વાગ્યા સુધી 17 જિલ્લામાં યલો એલર્ટ. ઉત્તરકાશીના ધારાલીમાં આપત્તિગ્રસ્ત લોકોને મળી આંશિક રાહત. કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેલો લીમચીગઢ પુલ યુદ્ધના ધોરણે બનાવાયો. બ્રિજ ધોવાયા બાદ પોલીસ ટીમો, SDRF એન્જિનિયર અને અન્ય બચાવ ટીમો જોતરાઈ હતી બ્રિજ નિર્માણના કાર્યમાં.